સૌ સાધુ સંતો અને રાજકીય આગેવાનોને આપણી સૌની વચ્ચે રાખી અને ભૂમિપૂજનનો પણ આ કાર્યક્રમ પતાવીને આપણે કરવા જઈ રહ્યા છીએ। ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે જે પ્રકારના ઉત્સાહ સાથે આપણે કામ આદર્યું છે, આ જ પ્રકારનો ઉત્સાહ, આ જ પ્રમાણનો સમાજ સંગઠિત થઈ અને આ કામને અંદર આગળ ધપાવવાનું કામ કરે। આ એક ઐતિહાસિક ઘટના એટલા માટે છે કે સમાજનું શિક્ષણનું કામ તો થશે જ, આપણી બેન અને દીકરીઓ માટે જે આપણે મુશ્કેલી હતી આપણી દીકરીઓને કેવો મૂકવી, આપણે ગાંધીનગર મોકલતા હતા, પાટણ મોકલતા હતા, એની જગ્યાએ ઘેર બેઠા અહીંયા આગળ હોસ્ટેલના પણ કામ થશે। પણ સાથે સાથે સમાજનો સર્વાંગી વિકાસ થાય, સમાજ રચનાત્મક કામ તરફ વળે, સમાજના અનેક રિવાજો જે ખોટા ખર્ચાઓ થાય છે એવા અનેક રિવાજો છે એમને પણ બદલી અને ક્યોંક ને ક્યોંક ખર્ચાઓ ઓછા થાય, સમયનો પણ બચાવ થાય, ક્યોંક વ્યસનો છે વ્યસનોની નાબૂદી થાય। આ પ્રકારના અનેક રચનાત્મક કામો આજ શિક્ષણ ધામની અંદર બેસી અને આપણે આવનારા સમયની અંદર કરવાના છે। આજ શિક્ષણ સંકુલની અંદર આપણા દીકરા અને દીકરીઓ માટે કોમ્પિટિશન એક્ઝામ માટેના કોર્સ, એ જ રીતે એની લાઇબ્રેરી, એ જ રીતે એમની હોસ્ટેલમાં જમવાની તમામ પ્રકારની સુવિધાઓ, મોટિવેશનલ સ્પીકર તરીકે લાઈને અલગ અલગ ક્લાસ, આવા અનેકવિધ પ્રોગ્રામો સામાજિક રીતે આપણા દીકરા અને દીકરીઓના ભવિષ્યના નિર્માણ માટેના થવાના છે। આપણા દીકરા અને દીકરીઓ, ઘણા કુટુંબો સમાજની અંદર એવા પણ છે કે એમની ફી ન ભરી શકવાના કારણે એમના દીકરા અને દીકરીઓ આખી જિંદગી ભણ્યા સિવાય અને ગરીબીમાં એમનું જીવન વિતાવે છે। આવા દીકરા અને દીકરીઓ જે છે એમને પણ આપણે આ જ શિક્ષણ સંસ્થા મારફત ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવા માટે એમની સ્કૂલ ફી અને હોસ્ટેલ ફી આપણી આ સંસ્થા મારફત તમે જે પૈસાઓ આપ્યા છે એ પૈસાનો યોગ્ય ઉપયોગ કરી અને એવા દીકરા અને દીકરીઓ આવતીકાલે સમાજ માટે એન્જિનિયર બનશે, ડોક્ટર બનશે અને મોટા ઉદ્યોગપતિઓ બનશે અને સમાજની સાચી સેવા કરવા માટે આ જ લોકો જશે। આવું કામ આપણે આવનારા સમયની અંદર આ શિક્ષણ સંસ્થા મારફત કરવાના છે। ત્યારે ખૂબ આપ સૌ લોકોએ સાથ અને સહકાર આપ્યો છે। દાતાઓ તરીકે અમે કોઈને પ્રેશર કર્યું નથી, આપમેળે સ્વયંભૂ લોકો ઉમટી પડી અને આટલી મોટી રકમનો આપ સૌએ દાન પણ કર્યું છે। અને સાથે સાથે સમગ્ર આખી ટીમ, જે ટીમે રાત દિવસ ઉજાગરા કરી અને કામ કર્યું છે, એ બધા જ લોકોને હું આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આખા કાર્યક્રમમાં વિશેષ વાત એ હતી કે દરેક ગામડે ગામડે ગયા, દરેક ગામડાની અંદર પુરુષો કરતા માતાઓ અને બહેનોની સંખ્યા ખૂબ અધિક હતી। આજે ભલે આપણે અહીંયા આગળ માતા અને બહેનો નથી આવતી એટલે નથી આવ્યા, પરંતુ દરેક ગામડે ગયા તેઓ માતાઓ અને બહેનોની પણ આ શિક્ષણ કામ માટે ખૂબ અનેરો ઉત્સાહ અને ખૂબ ઈચ્છા હતી। એ પણ જો ઘરે બેઠા બેઠા સાંભળતા હોય તો એમનો પણ હું હૃદયપૂર્વકનો આભાર માનું છું।